તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 5 લાખ સુધીની મફત સારવાર। તો હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, 5 લાખ સુધીની મફત સારવાર એટલે કે આપણે આજે વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડની। તો તમે આ કાર્ડ 5 મિનિટમાં ડાઉનલોડ કરાવી શકો છો અને તેનો લાભ લઈ શકો છો। તો તેની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં આપણે આપવાના છીએ। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ। આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની મફત સારવાર કેવી રીતે મળે છે, યોજનાના ફાયદા, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા વિશે સરળ ભાષામાં જાણો। તો મિત્રો, આજે આપણે આ જે વાત કરી છે તે કાર્ડ આપણે માટે ખૂબ જ મહત્વનું છે, જેથી કરીને આપણને આવનારી દરેક યોજનાનો લાભ મળી શકે। તો આયુષ્યમાન ભારત યોજનાના મુખ્ય ફાયદાઓ જાણીએ કે આ આયુષ્યમાન યોજનાના મુખ્ય ફાયદા તમને શું થશે। તો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ગંભીર બીમારીઓની સારવાર માટે તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી। મફત સારવાર, આયુષ્યમાન કાર્ડ ધારકને દર વર્ષે 5 લાખ સુધીની મફત સારવાર મળે છે। આ સારવારમાં 5 લાખ સુધીની તમને સહાય મળે છે, જેમ કે 5 લાખ સુધીમાં તમારે ગમે તે, જેમ કે ઓપરેશન છે, કોઈ તમને ગંભીર બીમારી છે તો તેનું સરળ રીતે અને બિનખર્ચી તમારે ઈલાજ થઈ શકે। ઓપરેશન અને અન્ય મેડિકલ ખર્ચાનો સમાવેશ થાય છે। દેશભરમાં માન્ય આ કાર્ડ સમગ્ર ભારતમાં માન્ય છે, એટલે કે તમે ગુજરાતના કાર્ડ સાથે દેશની કોઈ પણ આયુષ્યમાન સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફત સારવાર લઈ શકો છો। તો મિત્રો, હવે આપણે જાણીશું કે આયુષ્યમાન કાર્ડ તમારે કેવી રીતે બનાવવું અને કેવી રીતે તમારે એનો લાભ લેવો। તો આગળ વાત કરતા, જો તમે પાત્ર છો તો કાર્ડ બનાવવા માટે આ પ્રક્રિયા અનુસરી શકાય છે। નજીકના કેન્દ્રની મુલાકાત, તમારા નજીકના CSC એટલે કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ કેન્દ્ર અથવા સૂચિબદ્ધ હોસ્પિટલમાં જાઓ। જરૂરી દસ્તાવેજો, તમારે તમારો આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લઈ જવું પડશે। KYC કેન્દ્ર પર તમારું આધાર KYC કરવામાં આવશે। કાર્ડ ડાઉનલોડ, KYC તરત જ તમને આયુષ્યમાન કાર્ડ પ્રિન્ટ કરીને આપવામાં આવશે। તો મિત્રો, હવે છે તમારા માટે એક અગત્યની નોંધ। તો ચાલો તે નોંધ આપણે વિસ્તારવાર સમજી લઈએ। ગુજરાતમાં આ યોજનામાં મા અમૃતમ યોજના સાથે પણ સંકલિત છે। જો તમારી પાસે આ અમૃતમ કાર્ડ છે તો તમે આયુષ્યમાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો આપણા આયુષ્યમાન કાર્ડ વિશે વિડીયો અને પૂરતી માહિતી। તો મિત્રો, તમે પણ આયુષ્યમાન કાર્ડનો લાભ લેતા હોય અને તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા ને આવા માહિતીભર્યા વિડીયો તમારા માટે લઈને આવી શકે।